મિત્રો, મારી ચેનલ ગુરુ કોમ્પ્યુટેકમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે વોટ્સઅપની અંદર આપને હું એક ટ્રીક બતાવવા માંગુ છું કે ઘણીવાર આપણને વિચાર આવતો હોય છે કે વોટ્સઅપમાં અમુક ટેક્સ્ટ મેસેજ મોકલીએ છીએ તેમાં અમુક અક્ષર અથવા તો શબ્દને આપણે હાઇલાઇટ કરવાની જરૂર પડતી હોય છે, અથવા અમુક અક્ષર છે તેને ઇટાલિક કે છેકેલા બતાવવા છે. તો વોટ્સઅપમાં આ શક્ય છે અને કઈ રીતે કરવું તે આપણે જોઈએ. તો વોટ્સઅપની અંદર એક મેસેજ સેન્ડ કરું છું, હેવ અ નાઇસ ડે. એ હેવ એ નાઇસ ડેની અંદર નાઇસ શબ્દને હું બોલ્ડ કરવા માંગુ છું. તો બોલ્ડ કરવા માટે પહેલાં તો આપણો મેસેજ ટાઈપ કરશું, પણ નાઇસને મારે બોલ્ડ કરવું છે. તો નાઇસને બોલ્ડ કરવા માટે નાઇસની આગળ અને પાછળ એસ્ટેરિક એટલે કે સ્ટારના સિમ્બોલને ટાઈપ કરવાનો છે. પહેલાં સ્ટાર, ત્યાર પછી આપણા જે શબ્દો છે તે અક્ષર છે તે, અને ત્યાર પછી નાઇસ. આપણે જોઈ શકીએ છીએ કે નાઇસ બોલ્ડ જોવા મળે છે. ત્યાર પછી રેગ્યુલર જે કેરેક્ટર છે આપણે ટાઈપ કરવાના છે અને મેસેજને સેન્ડ કરીએ. તો મેસેજ સેન્ડ થયા બાદ મેસેજ જ્યારે જાય છે ત્યારે એ જે સ્ટાર આપણે લખેલા છે નાઇસની આજુબાજુમાં તે રિસીવરને જોવા નહીં મળે, પણ રિસીવરને નાઇસ છે એ હાઇલાઇટેડ જોવા મળે, એટલે કે બોલ્ડ થયેલું જોવા મળે છે. એવી જ રીતે ધારો કે અક્ષરને ઇટાલિક કરવા છે, એટલે કે નોર્મલ અક્ષર કરતાં થોડા ત્રાંસા બતાવવા છે. તો તેના માટે આપણો મેસેજ ફરીથી ટાઈપ કરવાનો છે અને ત્રાંસા કરવા માટે એ શબ્દની આગળ પાછળ અંડરસ્કોરનો ઉપયોગ કરવાનો છે. નાઇસ, ફરી પાછો અંડરસ્કોર અને આપણું રેગ્યુલર સેન્ટેન્સ. તો આપણે જોઈ શકીએ છીએ કે હેવ અ નાઇસ ડેની અંદર જે નાઇસ છે તે નોર્મલ અક્ષર કરતાં સહેજ આપણને ત્રાંસું જોવા મળે છે. માનો કે અક્ષરને છેકેલા બતાવવા છે, તો છેકેલા બતાવવા માટે અક્ષર કે જે શબ્દને આપણે છેકેલા બતાવવા છે તેની આજુબાજુમાં ટીલ્ડ સાઇનનો ઉપયોગ કરવાનો છે કે જેથી અક્ષર છે છેકેલા જોવા મળશે. અને જોઈ શકીએ છીએ કે ત્રણ સેન્ટેન્સની અંદર આ ત્રણેય ઇફેક્ટ આપણને જોવા મળે છે. તો આવી જ ટ્રીક લઈને ફરી પાછા મળશું. પણ મિત્રો, જો તમે હજુ સુધી મારા વિડીયોને મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરેલી, તો નીચે એક સબસ્ક્રાઈબનું બટન આપેલું છે, તેના ઉપર જરૂરથી ક્લિક કરી અને સબસ્ક્રાઈબ કરો. આપ સર્વેનો આભાર.